તો વાત કરીએ જામનગરની, તો જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એસએનટીસી જે સર્વિસ છે, આ સર્વિસ જેમાં કંપનીમાં એક કર્મચારી વિરુદ્ધ ગુનાહિત તકેદારી સાથે વિશ્વાસઘાત અંગે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે કર્મચારીએ કંપનીની ટેકનિકલ સિસ્ટમમાંથી અંગત લાભ માટે ડેટાનો બિન અધિકૃત રીતે ઉપયોગ કર્યો હતો। આ કાર્યવાહીને કંપની સામે વિશ્વાસઘાત તરીકે જોવામાં આવી રહી છે, જ્યાં જામનગર સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે કંપની સાથે સંબંધિત સ્નેહ, નોકરી અને ગોપનીય માહિતીનું સાચવવું જવાબદારી હોય છે, પરંતુ જ્યારે જ્ઞાનનો ઉપયોગ વિશ્વાસઘાત માટે થાય ત્યારે તે ગુનો બને છે। જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે, જેની વિગત મુજબ એક એસએનટીજી જે આઈટી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કરીને સોફ્ટવેર કંપની છે, એ કંપનીના જે પ્રોપ્રાઇટર માલિક છે એમના દ્વારા ફરિયાદ લખાવવામાં આવેલી છે કે એમના એક જૂના એમ્પ્લોય દ્વારા વર્ક ફ્રોમ હોમની માંગણી કરવામાં આવેલી હતી અને આ વર્ક ફ્રોમ હોમની જ્યારે એમને ડિવાઇસીસ અને સિસ્ટમ્સ પૂરી પાડવામાં આવેલી હતી કંપની દ્વારા, એ કંપનીના ડિવાઇસીસમાંથી સિસ્ટમમાંથી ડેટાનો અનઓથોરાઇઝ રીતે એમનો લેવામાં આવેલો છે અને ઉપયોગ કરવામાં આવેલો છે। આ બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગરમાં કરવામાં આવેલી હતી, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(4) તેમજ આઈટી એક્ટની કલમ 66(c) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ તપાસના દરમિયાન જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક આરોપી જેનું નામ છે મહેશ ઉર્ફે મયુર, સન ઓફ ડાયાભાઈ ભરડવા, એને અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। આ બનાવની વિગત મુજબ કે જ્યારે પણ કોઈ લોકોને જાગૃતિ માટે કહેવાનું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કે કંપની કે કોઈ સંસ્થા હોય એ જ્યારે વર્ક ફ્રોમ હોમ અથવા તો બીજા કોઈ પણ અનુસંધાને જ્યારે પોતાના ડિવાઇસીસ, મોબાઈલ કે કોઈ પણ લેપટોપ પ્રકારના ડિજિટલ ડિવાઇસીસ આપતા હોય પોતાના એમ્પ્લોઈઝને, ત્યારે એને પ્રોપરલી થરલી ચેક કરી, ફ્રિસ્કિંગ કરી અને જે એના ડેટાના ક્લોઝ છે એ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જ આપવા, જેથી કરીને આ પ્રકારની કોઈ ઘટના નિવારી શકાય।